મિત્રો, વિડીયો સાંભળતા પહેલાં આપણે અમૃત બાપાની મેળવીમાં ના શરણોમાં કોટી કોટી વંદન. તો મિત્રો, કુળદેવી જાણવી છે તો આ વિડીયો પૂરો જુઓ. વિડીયો શરૂ કરતા પહેલાં વિનંતી છે કે તમે આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને અને પરિવાર સાથે શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. તમારી એક લાઈક અને એક કોમેન્ટથી અમને ધર્મનો સંદેશ વધુ લોકો સુધી પહોંચાડવાની શક્તિ મળે. હવે ધ્યાનથી સાંભળજો. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કુળદેવી વિશે. કુળદેવી એટલે માત્ર એક નામથી નથી, માત્ર એક પ્રતિમા નથી. કુળદેવી એટલે આપણા કુળનો આધાર, આપણું રક્ષણ, આપણા પૂર્વજોનું સંસ્કાર અને આપણા જીવનની અજાણી શક્તિ. ઘણા લોકો કહે છે કે અમને અમારી કુળદેવી ખબર નથી. કોઈ કહે છે નામ સાંભળ્યું છે પણ ઇતિહાસ ખબર નથી. તો કોઈ કહે છે કે મંદિરે ગયા નથી એટલે લાભ મળતો નથી. પરંતુ સાચી વાત એ છે કે કુળદેવી ભાવથી ઓળખાય છે, વિધિથી નહીં. આપણા પૂર્વજોએ જે દેવીને માની, જે દેવીને સાક્ષી રાખીને જીવન જીવ્યું, જે દેવીના આશીર્વાદથી ખેતી ફળીભૂત થઈ, સંતાન થયું, દુઃખ ટળ્યું, એ જ દેવી આપણી કુળદેવી છે. આજે આપણે શહેરમાં રહીએ છીએ, મોબાઈલ વાપરીએ, મોટી ગાડી ચલાવીએ, પરંતુ આપણી મૂળ શક્તિ તો ગામમાં, ધરતીમાં અને કુળદેવીમાં છે. ઘણા લોકો પૂછે છે, દેવતા હોવા છતાં દુઃખ કેમ આવે છે? મિત્રો, દુઃખ ક્યારેય દુઃખ આપતા નથી. દેવ આપણને શીખવવા માટે પરિસ્થિતિ આપે છે. માતા જેમ બાળકને ચાલતા શીખવાડે છે, એમ કુળદેવી આપણને મજબૂત બનાવે છે. મુશ્કેલી આવે ત્યારે જે દેવીને યાદ કરે છે એ ક્યારેય એકલો નથી પડતો. કુળદેવી જાણવા માટે સૌથી પહેલા ભાવ જોઈએ. ઘરમાં રોજ સવારમાં સાંજ દીવો થાય કે ના થાય, પણ મનમાં દેવી પ્રત્યે આસ્થા હોવી જોઈએ. કુળદેવી મોગા નૈવેદ્ય નથી જોઈએ, એને તો સાસુ મન, સાસી શ્રદ્ધા અને સંયમિત જીવન જોઈએ. આજે ઘણા લોકો કહે છે અમારું કામ અટક્યું છે, ધંધો ચાલતો નથી, ઘરમાં શાંતિ નથી. એનું એક કારણ એ પણ છે કે આપણે આપણા મૂળને ભૂલી ગયા છીએ. જે વૃક્ષ મૂળ ભૂલી જાય એ લાંબુ ટકતું નથી. કુળદેવી એ આપણું મૂળ છે. જો તમને તમારી કુળદેવીનું નામ ખબર ના હોય તો ચિંતા ના કરો. તમારા માતા પિતા, દાદા દાદી સાથે વાત કરો. ગામના વડીલોને પૂછો. જે દેવીને તમારા કુળમાં પેઢીઓથી માનવામાં આવી છે એ જ સાચી કુળદેવી છે. અને જો નામ પણ ખબર ના પડે તો પણ દિલથી કહો, હે મારી કુળદેવી, જે કોઈ છો, જ્યાં પણ છો, મારા પર કૃપા રાખજો. ભાવ ત્યાં પહોંચે છે જ્યાં નામ ના પહોંચે. મિત્રો, યાદ રાખજો, કુળદેવીને ક્યારેય અજમાવી નહીં, એને માત્ર માનવી. કુળદેવી સાથે ક્યારેય શોધો નહીં, એને સમર્પણ. અને કુળદેવીને યાદ કરશો તો ડર નહીં, ધીરજ આવશે. અને કુળદેવીને યાદ કરશો તો ડર નહીં, ધીરજ આવશે. આ વિડીયો જોતા જોતા તમારા મનમાં કોઈ વાત લાગી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. તમારા જીવનમાં કુળદેવીનો કોઈ અનુભવ હોય તો જરૂર કરજો, જેથી બીજાને પણ પ્રેરણા મળે. ફરી એકવાર વિનંતી, વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને આવું જ ભક્તિભર્યું જ્ઞાન
મેળવતા રહો. જય અમૃત બાપાની મેલડીમાં. જય માતાજી. મિત્રો, પહેલા ભાગમાં આપણે સમજ્યા કે કુળદેવી કોણ છે અને કેમ એ માત્ર વિધિ નહીં પરંતુ ભાવથી ઓળખાય છે. હવે બીજા ભાગમાં આપણે વાત કરવાના છીએ કુળદેવી કેવી રીતે પ્રસન્ન થાય છે અને જીવનમાં એની અસર કેવી રીતે દેખાય છે. તો ઘણા લોકો પૂછે છે, અમે માનીએ છીએ તો પણ ફળ કેમ નથી મળતું? તો સંસ્કાર અને સંકલ્પની શક્તિ છે. જે કુળમાં જન્મ લીધો ત્યાંની કુળદેવીનું સ્મરણ રાખીએ તો મનમાં શ્રદ્ધા આવે, કર્મ શુદ્ધ બને અને જીવન માર્ગે અડચણો ઓછી થાય. માતાજી ભોગ નહીં, ભાવ જુએ છે, દંભ નહીં, વિશ્વાસ જુએ છે અને નિયમિત સ્મરણ, સત્ય વર્તન તથા સેવા દ્વારા આશીર્વાદ વરસાવે છે. તેથી દર કાર્ય પહેલાં કુળદેવીને યાદ કરો, ઘરમાં એક દીવો પ્રગટાવો, એક મંત્ર બોલો અને હૃદયમાં નિષ્ઠા રાખો. આ સંદેશ વધુ ભક્તો સુધી પહોંચે તે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો, શેર કરો અને કમેન્ટમાં જય બાપાની મેલડી માં લખો. માતાજી સૌ પર કૃપા વરસાવે. આજના આ પવિત્ર પ્રવચનનો અંત કરતા પહેલા એક વાત હૃદયથી સમજી લઈએ. દેવ કે માતાજી આપણાથી કંઈ માંગતા નથી. તેમને માત્ર આપણો સાચો ભાવ જોઈએ છે. જો ભાવ શુદ્ધ હશે તો દુઃખ આપમેળે દૂર થવા લાગે છે. આજના જીવનમાં આપણે ઘણીવાર દેવને ત્યારે યાદ કરીએ છીએ જ્યારે દુઃખ આવે, સમસ્યા આવે, તકલીફ આવે. પરંતુ જો સુખમાં પણ દેવને યાદ રાખીએ તો દુઃખ આપણા જીવનમાં નજીક પણ નથી આવતું. કુળદેવી હોય કે માતાજી, એ આપણા ઘરની રક્ષા કરે છે, પરિવારને સાચવે છે અને અજાણતા પણ આપણા પગલાં સાચી દિશામાં લઈ જાય છે. પણ યાદ રાખજો ભક્તો, દેવ પરીક્ષા લે છે, સજા નથી આપતા. દુઃખ આવે એનો અર્થ એ નથી કે દેવ નારાજ છે. દુઃખ આવે એટલે સમજવું કે હવે આપણે વધુ નજીક જવું છે ભગવાનની. જો આજે તમારું મન દુઃખી છે, આર્થિક તકલીફ છે, ઘરેલો કલેશ છે અથવા મન શાંત નથી, તો આજે એક જ સંકલ્પ કરો, હું મારા દેવમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખીશ. શ્રદ્ધા સાથે કરેલી પ્રાર્થનાનો જવાબ મોડો આવી શકે પણ ક્યારેય ખોટો નથી આવતો. આ પ્રવચન તમને હૃદય સુધી સ્પર્શ્યું હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી ભક્તિભરી વાતો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. કોમેન્ટમાં જય માતાજી અથવા જય બાપાની મેલડીમાં લખશો, કારણ કે તમારો એક કોમેન્ટ પણ ભક્તિનો દીવો પ્રગટાવે છે. આશા છે કે માતાજી આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે અને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢે. આજના પ્રવચનનો અહીં વિરામ લઈએ. ફરી મળશું એક નવી ભક્તિભરી વાત સાથે. જય માતાજી. જય અમૃત બાપાની મેલડીમાં.